જય માતાજી, મહાદેવ મહાદેવ. કેમ છો મિત્રો? આશા છે કે તમે મજામાં જશો. આપણે આવી ગયા છે ડુંગળી લઈને. કેટલી લીધી? 5 કિલો. બહુ સસ્તી છે માણસો, 100 ની 5 કિલો. બિચારી બટકીને કોઈ લઈને જાય, એને રહેવાનું છે અહીંયા. ભણેશ્રી બિચારી લખે, બહુ વાંચે. તારા બટકી? હા, એ વિચારીને કોઈને લઈ જાય. ઓ રેડી. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. આજે આપણે જવાનું છે બહાર, તો બધી વસ્તુ લઈ લઈએ ભેગી. લીધું ટી-શર્ટ, પછી લઈ લીધું પેન્ટ, પછી લઈ લીધો નાઇટ ડ્રેસ, પછી લઈ લીધું પાકીટ, પછી લઈ લીધો દુપટ્ટો, પછી લઈ લીધો પર્સ નાનું ટેડી બિયર વાળો, પછી લઈ લીધી વોચ, પછી લઈ લીધું પાણીનું બોટલ, અને પછી છે લઈ લીધા શૂઝ. આપણે નાઈ લીધું, હવે થઈ જઈએ તૈયાર થઈ ગયા. હવે આપણે તૈયાર થઈ અને હવે જઈએ છીએ આપણે રેલવે સ્ટેશને. હાલીને હું અને જાડી બે ઝીણીને મૂકી દીધી રૂમે. मैंने सुना है वक्त अच्छा हो तो किसी की मदद करनी चाहिए यार, क्योंकि ऊपर वाला हिसाब कर्मों का रखता है, पैसों का नहीं. मैं तो બહુ સાંભળ્યું કોકનું પેટ ઠારવું હારું, બારવું નહીં. રિક્ષામાં બેસી આપણે પહોંચી ગયા છે જંકશન. જો આપણી આન બાન નિશાન કેમ લે રહી છે, જોઈને મજા જ આવે રાખી યાર. ટ્રેનની ટિકિટ લઈ લીધી અને હવે આપણે બેઠા છે ટ્રેનની રાહ જોઈને. ટ્રેન આવે એટલે આપણે જઈએ. મિત્રો, આ સુવિધા બહુ જ સારી છે આઉટ ઓફ કન્ટ્રીથી ટ્રાન્સપોર્ટ માટે. કેવડી મોટી ગાડી છે. એક બિસ્કિટના બદલામાં મળેલી દુઆએ કેવડી અસર કરે યાર. આપણાથી જેટલી બને એટલી જરૂરિયાતમંદોની મદદ કરાય. કોઈનું પેટ ઠરાય પણ કોઈનું પેટ ભરાય નહીં ક્યારેય. જો ટ્રેન આવે છે, જગ્યા મળી જાય તો સારું યાર, કેમ કે આજે ટ્રાફિક એવડી જ છે, બહુ જ ટ્રાફિક છે. જોવું તો ખરા. જગ્યા મળી ગઈ. મને નદીનું વ્યૂ તો બહુ જ ગમે. જો તો કેટલું મસ્ત છે. ચોમાસામાં તો બહુ જ મસ્ત હોય કે ન પૂછો વાત. બહુ એટલે બહુ મસ્ત લીલું. પુલની નીચે બિચારા માણસો જો કપડાં ધોએ હે, કામ કરે હે. દૂરથી જોતા ટ્રેનનું વ્યૂ કેવું લાગે? મને તો થોડું ગમે. તમને કેવું ગમે? અહીંયા જો માતાજીનું મંદિર આવ્યું, મસ્ત હે, તમે જોઈ શકો. જો અહીંયા બી મંદિર આવ્યું, આગળ બી એક મંદિર આવ્યું મસ્ત. એટલું મસ્ત હરિયાળીવાળું લોકેશન છે ને કે તમે ન પૂછો વાત. લીલી નારિયેરી, લીલા ડુંગર. આજે તો આ હરિયાળી જોઈને યાર મને તો બહુ જ મજા આવી ગઈ. એટલું મસ્ત બધું લીલું છે ને. જો ઓલી પવનચક્કી, એટલી પવનચક્કી છે ને આ બાજુ કે તમે વાત ન પૂછો. મને લાગે આ બધી પવનચક્કીઓ આ બાજુ જ બધી ભેગી થઈ લાગે યાર. કેટલી આડી આવી પવનચક્કી. આ બધું જોઈને મને તો આજ મજા જ આવી ગઈ. લે આ તો કુકડા કેન્દ્ર હોય એવું લાગે છે. જો આ છે કપાસ. કોણે કપાસનું વાવેતર ક્યારેય જોયું જ નથી. આ બાજુના વિસ્તારોમાં કપાસનું વાવેતર બહુ જ જોવા મળે. જો તમે જોઈ શકો, મોસ્ટ ઓફલી ખેતરોમાં કપાસનું વાવેતર જ જોવા મળે છે. ક્યાંય પણ મગફળીનું વાવેતર જોવા મળતું જ નથી. અને આ છે કોબીનું. જો કોબીનું વાવેતર. હનુમાન બાપાનું મંદિરે હું તો આપણે કર્યા નમન. આ તો જો કચરો યાર. આ કોઈ માણાની માણસાઈ કહેવાય, જ્યાં ને ત્યાં કચરો ફેંકે. કચરો યાર કચરા ટોપલીમાં નખાય, એના હિસાબે કેટલા માણસને રોગ થાય ખબર છે. અહીંયા ક્રોસિંગ હતું તો આપણે ઊભા હતા, હવે પાછી ટ્રેન ચાલુ. આ તો જો ગટરનું પાણી ને કચરો ને યાર હાવ આમ ન હોય. આપણે ઉતરી ગયા છે ટ્રેનની બહાર, હવે જાય છે હાલીને. ટ્રેનવાળા કહે તમને બિહાડવા નથી. અને જાડી જો કેટલી વાહે રહી ગઈ. અરે હાલવામાં બહુ આરહુડી હો, વાત ન પૂછો. માણસોની હાલત બહુ ખરાબ છે યાર. બિચારા આમાં કેવી રીતે રહેતા હશે. કેટલો ટાઈમથી ભેગી નથી થઈ તો ફ્રેન્ડને મળવા માટે આપણે એટલા એક્સાઇટેડ છે ને કે વાત જવા દો. મિત્રો કે જો આ ક્યાંનું લોકેશન છે.
तू समझा? हाँ नहीं, तू समझा नहीं. મસ્ત રિક્ષાના ઠાઠામાં બેઠા બેઠા આપણે જઈએ છીએ. કોમેન્ટ કરતા રહેજો, થાકી ન જતા હો. ક્યાંનું લોકેશન છે? હોસ્પિટલે ફ્રેન્ડને મળી પછી જઈએ છીએ રૂમે. જો આપણે પહોંચી ગયા ફ્રેન્ડના ઘરે. ફ્રેન્ડે મારી જેમ આરગોડી લાગે જો, જ્યાં ને ત્યાં કપડાં ટીંગાડી દઈએ. સાઈડમાં રહી જાડી, જોવા દે. અહીંયા બનાવવાનું છે જમવાનું સગડી ઉપર. આ હોવાનો સામાન બધો જાડી થઈ કામથી અટાણે વારવા વેરી. પાછી મને એમ કે તું મને જાડી શું લેવા કે ખારું નામ ગોઈત ને બધાય કે એમ કે ને. મેં કીધું હું શું લેવા બધાય કેમ કહું, હું કઈ થોડી બધાને જેવી છું. સાચી વાત ને, તે બધાય કે એમ હું કહું. આપણે નાહી ધોઈને આવી ગયા છે ફ્રી ડ્રેસમાં. હવે કંઈક મજા આવી. હવે કરવાનું છે થોડીક વાર આરામ. ફ્રેન્ડ છે અત્યારે હોસ્પિટલે ડ્યુટીમાં, એ આવશે. આપણે રસોઈ બસોઈ બનાવી રાખવાની છે. જો મારી સાડી બી સાડી ફોલે લહણ કામટી થઈ હો ભાઈ. અને શાક બનાવી છે રીંગણા બટેકાનું, ખાઈને બધા ઊંધા. જાડેનું શાક જો આજ જાડિયા હું ખવડાવીને આપણે મરવી નાખવાની છે. બટકીનો ફોન આવ્યો, મને કે તમે લોકો વહેલા આવી જજો, મને ગમતું નથી. મેં કીધું તને મેં કીધું હતું કે તું એ હાલ તો હું લેવા તું ન આવી. જો આ ઢીંગલીને આવી ગઈ મજા મસ્તી કરવાની. બધા ભેગા થયા અને એની કનાડી થોડીક વાર. બેન બાવી આવી ગયા હતા ડ્યુટી ઉપરથી અને એ પોઝ આપતી હતી, મારો ફોટો પાડો મારો ફોટો પાડો. તો એનો ફોટો પાડ્યો, વિડીયો ઉતાર્યો. જો જાડી બનાવ રોટલી ના આવડે સુપર. તમે જો તો બધી ફૂલી ફૂલીને સરસ થાય. આ ખાઈને ઊંધા વારવાની છે આ જાડી આપણે. બોલાવે ખાવા તો આપણે ખાઈ લઈએ. હવે આપણે ભૂઈ જઈએ ત્યાં સુધી જય માતાજી, મહાદેવ મહાદેવ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.